વડોદરા તાલુકામાં આવેલું આલમગીર ગામ કે જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. હાલ આ આલમગીર ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે જેની આંગણવાડી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરો પોતાના આર્થિક ફાયદા માટે આંગણવાડી બનાવતા જ નથી, ફક્ત પૈસા પડાવી લેશે. અહીં આંગણવાડી જર્જરિત હાલતમાં છે અને અંદર અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. મીડિયાકર્મીઓ જ્યારે શું પરિસ્થિતિ છે ત્યાં એ જોવા માટે પહોંચ્યા તો આંગણવાડીની અંદર દારૂની ખાલી બોટલો, દારૂની ખાલી પોટલીઓ જોવા મળી. અહીં અસામાજિક તત્વો જાણે દારૂ પીવાનો અડ્ડો હોય તેમ બનાવીને અહીં દારૂ પીતા હોય છે. ગ્રામજનો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ કામગીરી નથી થઈ રહી. તેવામાં ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવે, આંગણવાડીને નવીન બનાવવામાં આવે અને સાથે સાથે અહીં જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના પર પણ રોક લગાવવામાં આવે. આલમગીર ગામ છે, તાલુકો જિલ્લો વડોદરા છે. અમારે આંગણવાડીનું ગ્રાન્ટ ફળવાયેલી હતી તાલુકા જિલ્લામાંથી કે જિલ્લા કોઈ જે તે સદસ્યએ ગ્રાન્ટ ફાળવેલી હતી. ગ્રાન્ટ આવી કોન્ટ્રાક્ટરોની લડાઈમાં ગ્રાન્ટ આખી અમારી કેન્સલ થઈ. 2022થી છોકરાઓ બહાર ભણવાના માટે મજબૂર થયેલા છે. હા, એટલે સ્કૂલનો જે કોર્ટ છે ને એ તૂટીને એકદમ જર્જરિત હાલતમાં છે. એટલે બહારના અસામાજિક તત્વો આવીને દારૂનો અડ્ડો બનાવી દીધેલો છે. એટલે હવે જે તે સ્કૂલ હવે જે કોન્ટ્રાક્ટર બનાવે એને અમારે એક જ વિનંતી કે ગ્રાન્ટ થોડી વધારે ફાળો અને બહાર ઉપર કોર્ટની ઉપર ફેન્સિંગ કરી આપો. તાર કેટલા ધોરણ સુધીની પ્રાથમિક શાળા? 5 ધોરણ સુધી. શું માંગ શું છે તમારી? હવે 5 ધોરણની શાળાનું તો છે, પણ જે મેઇન છે આંગણવાડી છે અમારી, કે નવેસરથી ગ્રાઉન્ડ તમારી જે થતી હોય ગ્રાન્ટ મંજૂર થાય, નવેસરથી આખી સ્કૂલ બનાવી આપે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં હોય એવું. હા, સ્કૂલો જર્જરિત છે. બધી ગામે ગામ શાળાઓનું બધે નવી બને છે, તો આ સ્કૂલ પણ નવી બની જાય તો સારું રહેશે. અસામાજિક તત્વો જ્યારે પ્રવેશ કરતા હોય, આવો ગેરપ્રવૃત્તિઓ કરતા હોય, કેટલી યોગ્ય છે? શું કહેશો? એ ખરાબ કહેવાય અને શાળા માટે તો અત્યારે એકદમ દુઃખદ ઘટના કહેવાય કે આવી રીતના અડ્ડો બનાવી દીધેલો છે. શાળાને જાણ કરવામાં આવી છે? હા, શાળાને કીધેલું છે, સાહેબને જાણ કરેલી છે. શાળાના શિક્ષણ આગળ રજૂઆત કરીને શું કરવાના હતા? જે તે અહીંયા આગળના સ્થાનિક નેતા કે તાલુકા જિલ્લા સદસ્ય છે, અમારા ધારાસભ્ય શ્રી છે, એવો મુલાકાત લઈને એનું થોડું ધ્યાન આપે તો સારું રહેશે. ગામના સરપંચને જાણ કરી દીધી? હા, જાણ કરેલી છે. સરપંચ દ્વારા શું કહેવામાં? એમને કીધું થઈ જશે કામ, બધા જ કહે કામ થઈ જશે. ના તો કોઈ પાડતા જ નથી. શું નામ છે આપનું? પટેલ મિથિલ ચંદ્રકાંતભાઈ.